પામલ સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર શાળામાં મહાત્મા ગાંધી જન્મ જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના આચાર્ય આશીષ પગારે તેમજ શિક્ષક પરિવારના માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં ફરજ બજાવતા સંગીત શિક્ષક ભાવેશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રથાના તેમજ ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શાળાના સ્પોર્ટ્સ કેપ્ટન અયાન ખોખર ગાંધીજીના જીવનને ઉજાગર કરતી વાતો વિદ્યાર્થીઓને સમજાવી હતી. તેમજ સ્વચ્છતા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને સફાઈનું ગાંધીજીના જીવનમાં શું મહત્વ હતું એ સમજાવી વિદ્યાર્થીઓને પ્રેરણા વચનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ उत्साहથી भाग લીધો હતો. आज गांधी जयंती के अवसर पर राष्ट्रीय विद्या मंदिर परिवार के कक्षा तीसरी से लेकर के 10वीं तक के विद्यार्थी विद्यालय में आए हैं और विद्यालय के अंदर और आसपास की कॉलोनी में सफाई अभियान किया है. भारत के मिशन के अनुसार हम सब ने संकल्प लिया है कि हम हमारे भारत को स्वच्छ और सुरक्षित रखेंगे और यही सब विद्यार्थियों ने आज इसका संकल्प लिया है. स्वच्छता ही सेवा हमारे ग्रुप का मिशन है और इन सब विद्यार्थियों ने यहाँ पर भाग लिया सारे शिक्षकों के साथ में. इन सब के लिए इनका धन्यवाद. जो आपे झगड़िया न्यूज चैनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी लाइक करी बेल आइकॉन दबावो. रोज तमारी आसपास बनती घटनाओनी माहिती मेळवो. धन्यवाद.